દિલ્હીના સહારનપુરમાં ધન્યાસર વિસ્તારમાં ગણાતા યુવકમાં વિહારમાં 4 માળની બિલ્ડિંગમાં રવિવારે વહેલી સવારે જ અગત્યક એસીનો બ્લાસ્ટ થતા જેમાંથી 4 મહિલાઓ સહિતમાં 9 લોકોનો જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગની કેટલીક બેદરકારીનો પણ સામે આવી છે, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશન અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. જે બિલ્ડિંગમાં જેમાં રહેવાથી સ્કૂલ સેશન કારણે લોકોને પોતાનો જીવ બચાવવામાં પણ મુશ્કેલી આવી છે. ફ્લેટમાં ભીષણ આગ લાગતી 9 લોકોના મોત. મળતી વિગતોમાંથી મળતા બિલ્ડિંગના એસી બ્લાસ્ટ બંધ થતા અન્ય ફ્લેટ ભીષણ આગની ફલટી જતા નીકળી હતી. 9 લોકોના મોત થયા છે. જે આ ઘટના જાણ થતાં ત્યાં પોલીસ ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી હતી, જેમાંથી આ મુશ્કેલીનો સામનો કર્યા બાદ જે અત્યાર સુધીના લગભગ 15 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. પોલીસે અધિકારીએ કહ્યું છે કે વિહારમાં ફેઝ નંબર 1માં 4 માળની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં એટલી ભયાનક હતી કે ફ્લેટોમાં પહોંચી ગયેલી. પ્રાથમિક તપાસમાં બ્લાસ્ટ થવાની શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, જેમાંથી હજુ સુધી કોઈ ચોક્કસ કારણે તપાસ કરવામાં આવી રહી છે કે બિલ્ડિંગમાં ખરાબ સ્ટ્રક સંકટના કારણે મોટી જાનહાનિ. એવી વિગતોમાં સામે આવી છે કે બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોને પોતાનો જીવ ખોવા પડ્યો છે, જેમાંથી આવેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ધાબાનો દરવાજો પણ હતો, જેમાંથી આ ઉપરાંત બિલ્ડિંગ માત્ર એક જ સીડી હતી. એટલું જ નહીં પણ ફ્લેટોની ગેલેરી સહિતના અનેક બાજુમાં લોકોને લાગેલી હતી, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અનેક પડકારો ઊભો થયા હતા. આવા જ કેટલાક કારણે લોકોને પોતાનો જીવ બચાવી શક્યા નથી. અને રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 9 લોકોના પોતાનો જીવ ગુમાવ્યો છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.